Again, 5 sec माइक बंद करो 5 sec theta minus 12 cosec theta is equal to 0. તો મેં આ માઈનસ ને જમ્પ કરીને આ બાજુ લીધું એટલે પ્લસ થયું. પછી મેં cosec ને નીચે લીધું 5 ને નીચે લીધું એટલે બે બાજુ એક ગુણોત્તર આવે. તમે ચોકડી ગુણાકાર કરો તો આ મળશે. પછી sec એ કોનું વ્યસ્તાંક છે? cos નું. cosec એ કોનું વ્યસ્તાંક છે? sin નું. તો sin by cos is equal to 10 આવે. એવી રીતે sec by cosec પણ 10 આવે. તો 12/5 મને મળ્યું. હવે હું એક કાટખૂણ ત્રિકોણ લઉં છું. આને થીટા લઈશું હંમેશા. આ સામે છે, આ પાસે છે અને આ કર્ણ છે. તો tan એટલે સામે અને પાસે. 5 બાર 13 નો પ્રયોગ આપણે હમણાં જ જોયો, તો એ પ્રમાણે એનો જવાબ 13 આવશે. એ આપણને ખબર પડે. તો સામે 12x મળશે, પાસે 5x મળશે. તો આ સામે છે એ AB છે, પાસે છે એ BC છે. માટે AB જેમ BC 12 જેમ 5, તો AB સહગુણક પ્રમાણે 12x આવે, BC 5x આવે. બરાબર છે. હવે કાટખૂણ ત્રિકોણ પ્રમાણે કાટખૂણ ત્રિકોણ ABC માં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર is equal to AC સ્ક્વેર. તો 12x સ્ક્વેર 5x સ્ક્વેર AC સ્ક્વેર 12 144 x નો વર્ગ 25 x નો વર્ગ. તો આ આવશે 169x નો વર્ગ. તો AC 169 નું વર્ગમૂળ 13 અને આ x. તો આપણને આ 13x મળી ગયું. હવે દાખલા તરીકે આપણે sin શોધવાનું હોય, sin થીટા. તો સામે છેદ કર્ણ. cosec શોધવાનું હોય, sec શોધવાનું હોય, ફોર એક્ઝામ્પલ sec. તો કર્ણ છેદ પાસે. તો આમાં સામેની બાજુ છે AB, પાસેની બાજુ છે BC, કર્ણ છે AC. કિંમત ભરો. 13x AB છે 12x છે, આ 5x. xx ઉડી જશે, 12/13 અને 13/5. તો ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ તમને એક ગુણોત્તર આપશે. એક ગુણોત્તર ઉપરથી તમારે એને કિંમત ભરવાની, કોઈ પણ બે બાજુ લેવાની, બે બાજુને ભરવાની, પાયથાગોરસથી ત્રીજી બાજુ શોધવાની. ત્રણ બાજુ તમારી પાસે છે એટલે નક્કી કરી નાખો કે આ ખૂણાના સંદર્ભમાં આ સામે છે, આ પાસે છે અને આ કર્ણ છે. એટલે આ તમારો આખો જે ટોપિક નંબર 1 છે ને, કે એક કિંમત પરથી બીજી કિંમત શોધવાનું, એ એકદમ બેસ્ટ ઓફ બેસ્ટ આવડશે તમને. અને આ આવશે જ એવું માનીને ચાલો. હવે જો તમે ગુણોત્તર થી પણ કરી શકો ને ગુણોત્તર વગર પણ કરી શકો. એનું પણ એક એક્ઝામ્પલ છે. tan theta is equal to 1. તો શું શોધવાનું છે? sin theta plus cos theta sec theta plus cosec theta. જ્યારે ગુણોત્તર ન આપેલું હોય અને ગુણોત્તરમાં બદલવું હોય તો છેદમાં 1 લખી નાખો એટલે ગુણોત્તર. તો tan એટલે સામે પાસે. આ ખૂણો હોય AB હોય, આ C હોય, તો સામેની બાજુ પણ 1x થશે, પાસેની બાજુ પણ 1x થશે અને આ √2x થશે, પાયથાગોરસ. પછી તમે બધાની કિંમત ભરો તો પણ ચાલશે. હું તમને એક શોર્ટકટ બતાડું છું. tan theta is equal to 1, પણ ટેબલ પ્રમાણે tan 45 is equal to 1. તો theta બરાબર કેટલું આવ્યું? 45 ડિગ્રી. આ બધામાં 45 લખી નાખો.
sin 45 डिग्री cos 45 डिग्री माइक बंद करो sec 45 डिग्री cosec 45 डिग्री હવે ટેબલ પ્રમાણે તમે ટેબલમાં જોશો ને તો sin 45 એ 1/√2 છે cos 45 એ પણ 1/√2 છે sin નું ઉલટું cosec છે અને cos નું ઉલટું sec છે તો એ બધા √2 આવશે √2 બે વખત એટલે 2/√2 √2 બે વખત છે એટલે 2√2 છેદમાં 1 લખો પછી એને ઉલટાવી નાખો 2√2 ગુણ્યા 1/2√2 2 કેન્સલ થઈ જશે 1 ગુણ્યા 1 1 થશે √2 2 થશે એટલે આ આખા ગુણોત્તરનો જવાબ હાફ આવશે આ બી એનો જ એક પ્રકાર છે યાદ રાખો બરાબર યાદ રાખો તો આ વિભાગ 1 હતો જેમાં તમને એક ગુણોત્તર આપે પાયથાગોરસમાં ભરવાની બે બાજુ ત્રીજી બાજુ શોધવાની પાયથાગોરસથી પછી કોઈ પણ ગુણોત્તર લો tan હોય sin એક પરથી બાકીના પાંચે પાંચનો જવાબ લખી શકાય જ્યારે આપણી પાસે 3 એ 3 બાજુ હોય હવે આ ચેપ્ટરનો ભાગ 2 ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું એના માટે મેં તમને આગળમાં જે સૂત્ર લખાવ્યા બરાબર યાદ રાખો અને એને આપણે ભરતા રહીશું કારણ સહિત અને આ બધું તમને હું વિડિયોમાં મોકલાવું છું એટલે કાંઈ ના સમજ પડે તો પણ તમે મને પ્રશ્ન પૂછી શકો મેથ્સ સાયન્સ ને રિલેટેડ 10th સ્ટાન્ડર્ડ ને રિલેટેડ તમારે કાંઈ પણ પ્રશ્ન હોય ગમે ત્યારે તમે મને કોલ કરી શકો મેસેજ કરી શકો હવે જે આ પાર્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે sin સ્ક્વેર થીટા લખવાની રીત જોજો તમે કે તમને આવડતું હોય તો તમારા સ્ટેપ્સ ના માર્ક ના જાય માઇક બંધ કરો મને ડિસ્ટર્બ થાય છે હા બોલો હા રાઈટ હું બહુ ટૂંક સમયમાં હું અરેન્જમેન્ટ કરું છું રાઈટ તો લેફ્ટ હેન્ડ સાઈડ ખાલી પેલા ડાબી બાજુનો ખાલી ડાબી બાજુનો હંમેશા ડાબી માંથી જમણી લાવવાનો પ્રયાસ કરવાનો છે બરાબર હવે ચોકડી ગુણાકાર કરશું આ ગુણ્યા આ બરાબર sin સ્ક્વેર આ બરાબર cos સ્ક્વેર છેદમાં cos થીટા બરાબર sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આ ફોર્મ્યુલા છે તો 1/cos થીટા અને 1/cos cos કોનો વ્યસ્તાંક છે sec નો વ્યસ્તાંક છે તો sec તો અહીંયા હું કારણ લખીશ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને 1/cos થીટા ઇઝ ઇક્વલ ટુ sec થીટા કારણ કે ત્યારે મેં તમને ફોર્મ્યુલા આપી હતી cos થીટા sec થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો 1/cos થીટા ઇઝ ઇક્વલ ટુ છે તો એ મેં તમને જે ઓલા સૂત્ર આપ્યા 6 સૂત્ર 3 છે એ બંનેનો ગુણાકાર વ્યસ્તાંકનો જવાબ 1 આવે અને એક વર્ગવાળો આ 6 સૂત્રો બરાબર ભાગા કરો આ બધા સેકન્ડ પાર્ટમાં આ જ કરવાનું બીજું કાંઈ જ નથી કરવાનું નેક્સ્ટ cos સ્ક્વેર થીટા 1 tan સ્ક્વેર થીટા હા આમાં હજી બાકી રહી જો બરાબર જમણી બાજુ આ જમણી બાજુ છે બરાબર જમણી બાજુ હવે પાછું લખો ડાબી બાજુ બરાબર જમણી બાજુ પાછું લખો sin સ્ક્વેર માઇક બંધ કરો બચ્ચા હું કેટલી વાર બોલી બેઠા બહુ મજા આવે છે મને હેરાન કરવાનું તમને આ અમારી હોસ્ટ છે ને બહુ ડાય દીકરી છે આમ બીજી એક છે એકદમ સ્ટ્રિક્ટ છે એ તો મારા કરતા બી સ્ટ્રિક્ટ છે ધબાધબ જેનું માઇક ઓન થાય એને કાઢી મૂકે
આ અમારી દીકરી બહુ શાંત અને ભોળા સ્વભાવની છે સાસવી, એને ખૂબ ખૂબ ધન્યવાદ, એને બધું લિંક મોકલી અને હું તો ખાલી અહીંયા બોર્ડનો માસ્ટર છું, આ બાકીના બધાના કામ તો અમારા નૂતન હાઈસ્કૂલના છોકરાઓ કરે છે બિચારા. ઓકે, ડાબી બાજુ ખાલી કોપી કરો, ચોકડી ગુણાકાર કરો, સાયન્સ કરો. તમે જ્યાં શું પરિવર્તન લાવો, જેની બદલે શું મૂકો છો ને એને બ્રેકેટમાં લખવું જરૂરી છે, કારણ કે મેં સાયન્સ કર કોસ ની જગ્યાએ 1 મૂક્યું તો ખબર પડશે. પછી 1/cos ની જગ્યા પર મેં sec મૂક્યું તો ખબર પડશે. તો એ જમણી બાજુ મારી આવી ગઈ, તો ડાબીથી જમણી લઈ આવે, પાછું મારે લખવાનું ડાબી બરાબર જમણી, પછી પાછું મારે આખું સૂત્ર લખવાનું. આમાંથી એક પણ વસ્તુ મિસ હશે તમારો માર્ક કટ થશે. પાછું ડાબી બાજુ બરાબર tan square theta, cos square in bracket 1 plus tan square theta. तो 1 plus tan square theta is equal to sec square theta. મૂકો તો cos square theta આની વેલ્યુ શું છે? sec square theta. કરેક્ટ. હવે sec છે ને એનું વ્યસ્તાંક cos આવે, અથવા તો cos નું વ્યસ્તાંક sec આવે, અથવા તો તમને ખબર જ છે કે cos theta sec theta is equal to 1. તો cos square theta sec square theta બંને બાજુ વર્ગ કરે તો 1 આવે, તો એ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગઈ. તો પાછું લખો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, પાછું લખો. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સૂત્ર સાબિત કરવાનું એસએસસી બોર્ડના ઇતિહાસમાં નેટવર્કનો પ્રોબ્લેમ હશે, બચ્ચા થોડીક વેઇટ કરો, મારી વાત સાંભળો. પેજ નંબર 132 પર જે પહેલો સમ છે, અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે વખત પૂછાઈ ગયેલો ડાબી બાજુ જમણી બાજુ એકલ કરવાનો દાખલો, એ હું તમને કરાવું છું. તો એ સવાલ છે 1 - sin θ છેદમાં 1 plus cos છેદમાં પણ 1 - sin θ. સતત કોઈનું માઇક ચાલુ છે બચ્ચા, બંધ કરો પ્લીઝ. તમે રેકોર્ડિંગ સાંભળજો, આ હું કેટલી વાર બોલ્યો છે બેટા. અરે હું એ દેખું કે આ દેખું બોલો. એટલે હું બીજાને હોશ બનાવ, બીજા બચારા આ બધું મેન્ટેનન્સ નું કામ કરે છે. ઓકે, ડાબી બાજુ સાસવી હવે ડિલીટ મારો બચ્ચા, તમે એ લોકોને જેનું માઇક ચાલુ હોય ને એને ડિલીટ મારો. તમારી પેશન્સ ની એક હદ નથી આવી, મને એમ થાય છે. ઓકે, ડાબી બાજુ છે 1 - sin ડિવાઇડ બાય 1 પ્લસ sin. આ દાખલો હાઈએસ્ટ નંબર ઓફ ટાઈમ પૂછાયો છે. પ્રૂફ કરવાનું આવે ત્યારે મેક્સિમમ તમે બધા પેપર ઉઠલાવજો, તમને આ જ દાખલો જોવા મળશે. હવે જો sin અને cos છે તો હું જે સ્ક્વેર આઇડેન્ટિટીઝમાં ના કન્વર્ટ કરી શકું, હું એને વ્યસ્તાંકમાં ના કન્વર્ટ કરી શકું, મને sec અને tan જોવે છે. તો છેદમાં જે છે એનો હું અનુબદ્ધ જોડી લઈશ. પહેલા હું રકમ લખું, છેદમાં જે જોડી છે એની અનુબદ્ધ જોડી કોન્જ્યુગેટ પેર કહેવાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો આની અનુબદ્ધ જોડી 1 - sin આવશે. તો 1 - sin થીટા વડે ગુણતા ભાગતા. તો આ શું આવશે? બ્રેકેટ 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 સ્ક્વેર આવશે ને. અને આ a plus b a minus b છે, a plus b a minus b છે, તો શું આવશે? a square minus b square આવશે. હવે મને ખબર છે કે cos square theta plus sin square theta is equal to 1 હોય, તો 1 - sin square theta શું આવે? cos square theta આવે. તો આનો જવાબ cos square theta આવશે.
અને આ છે બ્રેકેટ સ્ક્વેર. તો આ સ્ક્વેર છે, આ સ્ક્વેર છે ને આ રૂટ છે. રૂટ પણ છે કોઈ સંખ્યાના વર્ગનું વર્ગમૂળ કરીએ ને તો એક જવાબ આવે. તો વર્ગ અને વર્ગમૂળ બંને કાઢી નાખો. પછી સમાન ગુણોત્તરના સિદ્ધાંત મુજબ છૂટું કરી નાખો. એકના છેદમાં પણ cos, સાઈનના છેદમાં પણ cos. cos કોનો વ્યસ્તાંક છે? sec નો. 1/cos એટલે sec આવે એનો જવાબ. સાઈનના છેદમાં cos એટલે tan જવાબ આવે. તો અહીંયા મેં શું કર્યું? મેં લખ્યું. હવે અહીંયા મેં શું કર્યું? 1/cos બરાબર sec લીધું અને અહીંયા sin છે, sin theta cos theta is equal to tan લીધું. આ દાખલા આખો ફરીથી સમજાવો. 1 - sin છે, 1 + sin છે. બેઝિક રેશિયો ને ત્યાં તમે કોઈ ફોર્મ્યુલા યુઝ ન કરી શકો sin અને cos. તો મેં શું કર્યું કે છેદ છે ને છેદ કાઢી નાખ. એ નેટવર્ક નો પ્રોબ્લેમ છે બચ્ચા. વેટ આઈ એમ ટ્રાઇંગ માયસેલ્ફ. ઓકે, સી હું આ બાજુ બરોબર, કદાચ મારો શેડ પડતો છે. 1 - sin 1 + sin. તો એની અનુબદ્ધ જોડી વડે મેં ગુણાકાર કર્યો. કોઈ પણ ગુણોત્તરને સરખી સંખ્યા વડે ગુણતા કે ભાગતા એ ગુણોત્તરની કિંમત બદલાય નહીં. એટલે 1 - sin 1 - sin એટલે 1 - sin સ્ક્વેર બ્રેકેટ ઇન્ટુ બ્રેકેટ બ્રેકેટ સ્ક્વેર. પણ આ બંને બ્રેકેટ સેમ હતી એટલે મેં બ્રેકેટ સ્ક્વેર લખ્યું. આ a + b છે, a - b છે, તો a² - b². હવે 1 - sin સ્ક્વેર બરાબર cos સ્ક્વેર આવે. તો અહીંયા પણ વર્ગ છે, અહીંયા પણ વર્ગ છે અને વર્ગમૂળ છે. તો વર્ગ અને વર્ગમૂળ બધું જ ઉડી જશે. તો 1 - sin cos. તો એકના છેદમાં પણ cos, સાઈનના છેદમાં પણ cos. તો 1/cos એનો જવાબ સૂત્ર પ્રમાણે sec છે. sin/cos એનો જવાબ tan છે. તો તમારું આ બરાબર થઈ ગયું જમણી બાજુ, ડાબી બરાબર જમણી બાજુ. હવે બે માત્ર નાનકડા સમ કરાવું છું. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી સાંભળો અને એના અંતમાં હું એક સવાલ પૂછીશ. એનો જવાબ હું આજે નહીં આપીશ. તમે જેની પાસે ત્રિકોણમિતિ શીખ્યા હોય ટ્યુશન્સમાં, ક્લાસીસમાં, પૂછજો મારો સવાલ. તમને કદાચ જવાબ ના ખબર પડે, જવાબ લાવવાની કોશિશ કરજો. ક્યુરિયોસિટી, એજ્યુકેશન, ધ બેઝ ઓફ એજ્યુકેશન ઇઝ ક્યુરિયોસિટી. જિજ્ઞાસા વૃત્તિ જેને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય. બે સવાલ તમારા આ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું સોલ્યુશન આપું છું. એટ ધ એન્ડ ઓફ સોલ્યુશન તમારું એ જવાબ પૂરો થઈ જાય પછી હું તમને એકદમ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂછીશ. એ જવાબના બે મતલબ હશે. અગર એ તમે જવાબ નથી આપી શકતા તો ત્રિકોણમિતિ વિશે તમને હજી કાંઈ જ ખબર નથી. અગર એનો તમે જવાબ આપી શકો છો તો ત્રિકોણમિતિમાં તમને થોડી 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 કાંઈ સમજ પડી છે એવું હું માનીશ. લેટ્સ સી. ઇંગ્લિશ મીડિયમના કોઈ સ્ટુડન્ટ મને જવાબ નથી આપી શકતા ત્યારે 120 છોકરાઓ જોડાયા છે. પણ મારા ગુજરાતી મીડિયમના છોકરાઓ બહુ જ હોશિયાર છે. એ મને જવાબ કહેશે. એક પ્રોબ્લેમ સેટનો એક ક્વેશ્ચન છે. sec² θ plus cosec² θ is equal to sec² θ dot cosec² θ. આજે માઇકે બહુ જ હેરાન કરે છે મને. વારંવાર કોઈને કોઈ માઇક ચાલુ કરે છે. હવે બે તમે આડો કરો મોબાઈલ, ફૂલ સ્ક્રીન કરો. સાંભળો, મેં આગળના પ્રશ્નો જે રીતે કર્યા એવી રીતે જ આ કરું છું કે ડાબી બાજુ બરાબર sec² plus cosec².
બરાબર. હવે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 બાય cos સ્ક્વેર થીટા તમે મૂકી શકો, કારણ કે sin ઇન્ટુ cos ઇન્ટુ sec ઇઝ ઇક્વલ ટુ 1. એવી જ રીતે તમે cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 બાય sin સ્ક્વેર થીટા મૂકી શકો. તો બંનેની કિંમત મૂકી દઉં છું. sec સ્ક્વેર મતલબ 1 બાય cos સ્ક્વેર થીટા અને આ આવશે 1 બાય sin સ્ક્વેર થીટા. હવે હું ચોકડી ગુણાકાર કરીશ તો શું મળશે? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ડિવાઇડ બાય sin સ્ક્વેર થીટા. ચોકડી ગુણાકારમાં 3 વખત ગુણાકાર કરવાનો આવે, એક વખત, બે વખત અને 3 વખત. ઇક્વલ ન હોય ત્યારે વચ્ચે પ્લસ છે એટલે 3 વખત, વચ્ચે ઇક્વલ હોય તો 2 વખત. પાછું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1. તો sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા શું મૂક્યું મેં? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે છૂટું કરીએ આપણે પાછું આને 1 બાય sin સ્ક્વેર થીટા 1 બાય cos સ્ક્વેર થીટા. હવે જો 1 બાય sin સ્ક્વેર થીટા એટલે પાછું cosec સ્ક્વેર થીટા મૂકી શકું. 1 બાય cos સ્ક્વેર થીટા એટલે પાછું sec સ્ક્વેર થીટા મૂકી શકું. પાછું મારે લખવું પડશે 1 બાય cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા અને 1 બાય sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા. તો બરાબર જમણી બાજુ થઈ ગયું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગયું. હવે આ તમારું સોલ્યુશન મેં આપ્યું. હવે મારો સવાલ બરાબર ધ્યાનથી સાંભળો, બહુ જ ધ્યાનથી સાંભળો. આ sec સ્ક્વેર છે અને આ sec સ્ક્વેર છે, બે સેમ જ છે, બે સેમ છે. પહેલા તો હું ઇક્વલ ની જગ્યાએ ઇક્વલ મૂકી દઉં, પ્લસ ની જગ્યાએ પ્લસ મૂકી દઉં, પ્રોડક્ટ ની જગ્યાએ પ્રોડક્ટ મૂકી દઉં. આ પહેલો સવાલ અને આ પહેલો સવાલ. દાખલા તરીકે બંનેને હું a ધારી લઉં, આને અને આને હું a ધારી લઉં, તો a સ્ક્વેર. પછી આને અને આને હું b ધારી લઉં, તો b સ્ક્વેર અને b સ્ક્વેર. અને મેં સાબિત કર્યું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર. મેં સાબિત કર્યું, સાબિત કર્યું. તમને આપ્યું મેં ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે a બરાબર હું 3 લઉં છું, ગુણાકારની જગ્યાએ ગુણાકાર, ઇક્વલ ની જગ્યાએ ઇક્વલ, પ્લસ ની જગ્યાએ પ્લસ, b ની જગ્યાએ હું 4 લઉં ફોર એક્ઝામ્પલ. મેં એ સાબિત કર્યું છે. હવે 3 તેરી 9, 4 ચોક 16, 3 તેરી 9, 4 ચોક 16, 16 9 144 અને આ 25. હવે ઇક્વલ નથી આવતું. આ જ સૂત્ર મેં અહીંયા કન્વર્ટ કર્યું ને એની એક કિંમત ભરી. આ જ સૂત્ર મેં અહીંયા સાબિત કર્યું ને તો સાબિત થઈ ગયું, પણ અહીંયા સાબિત ન થયું. શું કામ ન થયું? બોલો, ઇટ ઇઝ અ બિગ ક્વેશ્ચન. આ શું કામ અહીંયા થયું, અહીંયા ન થયું? યા તો આ ખોટું જ 16 + 9 25. મતલબ અહીંયા શું હતું ખબર છે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બે સંખ્યાના વર્ગનો સરવાળો બરાબર બે સંખ્યાના વર્ગનો ગુણાકાર. આપણે સાબિત કર્યું ને, બે સંખ્યાના વર્ગનો સરવાળો બરાબર બે સંખ્યાના વર્ગનો ગુણાકાર, બે સંખ્યાના વર્ગનો સરવાળો બે સંખ્યાના વર્ગનો ગુણાકાર. તો અહીંયા સાબિત નથી થતું, અહીંયા સાબિત થાય છે. અગર આ સાચું છે તો એ સૂત્રમાં મેં કિંમત ભરી છે, એ સૂત્ર એ જ ઉઠાવ્યું મેં, એ સૂત્રમાં મેં કિંમત ભરી છે, તો નથી આવતું. સોચજો. હા, શું કહો? 4. હા, તો બંને a33 લીધા છે, બંને b44 લીધા છે. કિંમત સરખી લીધી છે, બે સંખ્યાના વર્ગનો સરવાળો બે સંખ્યાના વર્ગનો ગુણાકાર સરખો થાય છે. આમાં નથી થતો, આમાં થાય છે. શું કામ થાય છે? આમાં થાય છે, આમાં નથી થતો. શું કામ નથી થતો? મને સવાલ આ જોઈએ, જવાબ આ જોઈએ. નેક્સ્ટ, આવો જ એક બીજો પ્રશ્ન છે. ધ્યાનથી સાંભળો, છેલ્લો પ્રશ્ન. 2 મિનિટ તમારી લઈશ. હવે તમે બધા થાકી ગયા હશો, તમને બધાને ભૂખ પણ લાગી હશે. tan θ ના છેદમાં 1 + 1/tan θ
ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો 1/tan સ્ક્વેર થીટા પ્લસ tan સ્ક્વેર થીટા પ્લસ 1/tan સ્ક્વેર થીટા. આ કોઈ બી બે સંખ્યા છે એનો સરવાળો 2 છે, મીન્સ a plus b is equal to પણ 2. પછી એ બેનો પાછો વર્ક કર્યો, આનો વર્ક કર્યો, આનો વર્ક કર્યો, તો a સ્ક્વેર b સ્ક્વેર is equal to પણ 2. પહેલા તો સાબિત કરીએ, અને આ તો સાબિત નથી થવાનું, તમને ખબર જ છે. પાછું હું કિંમત ભરીશ કાંઈ પણ તો બે સંખ્યાનો હું સરવાળો કરું તો પણ 2 થાય, એ બેનો વર્ક કરીને પાછો સરવાળો કરું તો પણ 2 થાય ના થાય. પણ અહીંયા થશે, અહીંયા હું તમને કરીને બતાવીશ. એટલે સવાલ સેમ છે મારો, શા માટે આવે છે, કેવી રીતે આવે છે, અહીંયા આવે અહીંયા ના આવે, શું કામ? હા, તો તમને શું આપ્યું છે? tan થીટા પ્લસ 1/tan થીટા, બરાબર. હવે હું બંને બાજુ વર્ગ લઈશ, બંને બાજુ વર્ગ લીધા તો tan થીટા પ્લસ 1/tan થીટા is equal to 2 એનો વર્ગ, આનો વર્ગ. a plus b સ્ક્વેર તમને આવડે છે, પહેલાનો વર્ગ લેવાનો tan સ્ક્વેર થીટા પ્લસ 2 ગુણ્યા પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા a સ્ક્વેર 2ab plus b સ્ક્વેર. 2 ને 2 અરે 2 ગુણ્યા 2 4. હવે આ tan ઉડી ગયો, ખાલી 2 રહેશે. આ 4 છે, એમાંથી આ 2 માઈનસ કરો એટલે પાછા 2 થઈ જશે. tan પ્લસ 1/tan પણ 2, tan સ્ક્વેર પ્લસ 1/tan સ્ક્વેર એ બી 2. બે સંખ્યાનો સરવાળો તો 2 થાય, પણ બે સંખ્યાનો વર્ગ કરીને પાછો સરવાળો કર્યો તો પણ એક જવાબ આવે. તો અહીંયા થાય છે. હવે હું આ બે, આ a અને b માં કોઈ અલગ લખીશું. મારા માટે આ બંને a છે, તો a પ્લસ b બરાબર પણ 2 થયું, અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર પણ 2 થયું. How it is possible? એ તો એક જ આવે, પણ હું કોઈ અલગ અલગ કિંમત ભરું તો, કારણ કે આ તો એકબીજાનો વ્યસ્તાંક થઈ ગયો ને, એકનો આવશે. પણ હું હવે મેં સ્ટાન્ડર્ડ સૂત્ર લીધું કે કોઈ બે સંખ્યા જેનો સરવાળો પણ 2 છે, કોઈ બે સંખ્યા છે ને, ફોર એક્ઝામ્પલ તમે આમ લો ને 7 પ્લસ માઇનસ 5 તો 2 આવ્યો, તો 7 7 49 25 this, તો 50 75 74. આનો ને મને આનો ખાસ કહું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર. બે સંખ્યાનો વર્ગ એનો સરવાળો બરાબર બે સંખ્યાનો વર્ગ એનો ગુણાકાર. ઓકે, બહુ સમય થઈ ગયો છે બચ્ચા, તમે ભૂખ્યા પણ ત્યાં હશો, જમે લો શાંતિથી, આરામ બી કરો. તમારી પાસે પૂરા 5 મહિના છે, આખો ડિસેમ્બર હજી તમારા હાથમાં છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, 150 દિવસ છે. વ્યવસ્થિત કામ કરો, થોડું પણ આગળ કરો. મેથ્સની પ્રેક્ટિસ રોજ કરો. સાયન્સમાં પણ મેન પોઈન્ટ્સ છે એને ટેક્સ્ટ બુક વધારે ને વધારે વાંચવાનો પ્રયત્ન કરો. એસએસની ડિમાન્ડ આવી છે, મારો 1-2 શિક્ષકો સાથેનો સંપર્ક છે, અને મારો નંબર, વોટ્સઅપ નંબર, કોલિંગ નંબર મારા બધા ગુજરાતી મીડિયમના છોકરાઓ પાસે, પ્રિન્સિપલ પાસે, ટીચર્સ પાસે છે. તમારો કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે મને કહો, અને હું તમને એનો સોલ્યુશન શ્યોરલી મોકલાવીશ. મેથ્સ સાયન્સ રિલેટેડ ટુ એસએસસી બોર્ડ. બીજું કોઈ તમે, અને આ જે ગ્રુપ બનાવ્યું છે 250 જણાનું, તમે એને એડવર્ટાઇઝમેન્ટ માટે એક બિઝનેસનો મીડિયા નહીં બનાવો, એનો મિસયુઝ નહીં કરો. ઓકે, કાલનો ટાઈમ હું 1-2 સ્કૂલ સાથે એડજસ્ટ કરીને તમને કહું છું. કાલે પણ આપણે મળીશું. હા બોલો. મને વાંધો નથી, કારણ કે 2 સ્કૂલની મને એવી ડિમાન્ડ આવી છે કે સર ઝૂમમાં વધારે ડેટા વપરાય છે, અને
ગૂગલ મીટમાં ઓછો ડેટા વપરાય છે. મને હું વધારે કમ્ફર્ટેબલ એમાં છું, કારણ કે મારું પેરેલલ રેકોર્ડિંગ એમાં થાય છે. આમાં શું છે કે મારે રેકોર્ડિંગ માટે અલગ કેમેરો વાપરવો પડે છે અને લેક્ચર લેવા માટે અલગ કેમેરો વાપરો, તો બેવના એંગલ અલગ અલગ છે, તો મારે બેવ પર ધ્યાન આપવું પડે છે. ઉલટાનો હા, પણ એ આગળ પાછળનું તમે જોતા જોતા સમજો ને 40 મિનિટ, હું મારી સ્કૂલનો લઉં છું, 40 મિનિટના જ 2 લેક્ચર લઉં છું, પછી શું થાય બોલો. આઈ ડોન્ટ માઇન્ડ, એટલે જે તમારા સજેશનો એ ગ્રુપમાં મોકલજો, પણ ફાલતુ મેસેજ ના કરો. એક એપ્રોપ્રિએટ છે ને એજ્યુકેશન ઓરિએન્ટેડ મેસેજ કરો. અને હિન્દીમાં આ બધા ગુજરાતી મીડિયમના છોકરાઓ છે, હું પોતે કોશિશ કરું છું કે એક પણ ઇંગ્લિશ મીડિયમનો એક પણ ઇંગ્લિશ શબ્દ ના બોલાય એવો હું પ્રયત્ન કરું છું, કારણ કે વળી પાછું આમાં જઈને મારું બી થોડુંક મિક્સિંગ. તો તમે બધા કેમ હિન્દીમાં મેસેજ લખો છો, મને પોતાને શરમ આવે છે કે અમારા ગુજરાતી મીડિયમના બાળકો છે હિન્દી કેમ બોલતા થઈ ગયા છે, હિન્દી લખતા થઈ ગયા. ગુજરાતી બોલો ને, ગુજરાતી આપણી સુંદર સરસ મજાની મીઠી ભાષા છે, એકબીજાને સમજાવી શકીએ છીએ, એકબીજાને સમજી શકીએ. વાય ડોન્ટ યુ યુઝ ગુજરાતી? તો હું પોતે બી હું તો જોડણીની પણ બહુ પેલી રાખું છું કે મારાથી જોડણીના ખોટી લખાય છે, કારણ કે આ મારા વિડીયોઝ યુટ્યુબ પર પણ જાય છે. તો હા, બોલો 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 બોલો. અને માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે બચ્ચા, એ મારે હજી બધી પ્રોસેસ પૂરી કરવાની છે. ઓકે, હજી તો હમણાં મને 15-20 દિવસ થયા છે હું આની પર છું. એની ફોર્માલિટીઝ હોય છે, એની અમુક કંઈક સબસ્ક્રાઈબર પણ જોઈએ છે. તો મારા 250 છોકરામાંથી હજી 100 જણાએ પણ સબસ્ક્રાઈબ નથી કર્યું. તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરો, મારે સબસ્ક્રાઈબ નંબર બતાડવા પડશે. અને ખાસ તો જેરડી સ્કૂલ, નવજીવન હાઈસ્કૂલ, સુરજબા વિદ્યાલય, ડીએન હાઈસ્કૂલ, આ બધી સ્કૂલ છે, એના ટીચર્સે, એના પ્રિન્સિપલે મને મારો ટાઈમ ગોઠવવા માટે મને બહુ મદદ કરી છે. હું એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એ લોકો કોઈને એક્ઝામ હતી, કોઈને પોતાનું લેક્ચર હતું, એ લેક્ચર પણ એ લોકોએ આગળ પાછળ કર્યો મારો ટાઈમ એડજસ્ટ કરવા માટે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. કાલે આપણે પાછા મળશું. સાંજે હું તમને લિંક મોકલું છું, ટાઈમ આપીશ. હમણાં મીટ પર ચાલુ રાખો, કારણ શું છે એમાં વચ્ચે ડિસ્ટર્બન્સ નથી. અને ઝૂમમાં આપણે નેક્સ્ટ વીકથી શોધીશું. સેટરડે સન્ડે તો 100% આપણે મળીશું. હા, બોલો બોલો બોલો. ઓકે ઓકે, હવે આ બી કરીશ નો. હું મારા તરફથી 100% સપોર્ટ છે. તમે જીઓ પણ કહેશો તો હું એ બી લઈશ, સ્કાઈપ કહેશો એ બી લઈશ. મારી પાસે બધું જ રેડી છે, બધી અલગ અલગ સ્કૂલના અલગ અલગ ડિમાન્ડ પ્રમાણે. આઈ એમ રેડી વિથ ઓલ ધીસ. મારી પાસે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું તૈયારી છે. ઝૂમ મને પણ પોતાને સૌથી બેસ્ટ અને ઇઝીએસ્ટ લાગી, કારણ કે લેક્ચરની સાથે સાથે રેકોર્ડિંગ થઈ જાય. આનું મીટમાં રેકોર્ડિંગ અલાઉડ નથી, તો મારે રેકોર્ડિંગ અલગ કેમેરાથી ને અલગ પેલા આમાં લેવું પડે. એટલે મારી તો ડબલ GB યુઝ થાય છે. આમાં 2 GB યુઝ થશે, આમાં 2 GB યુઝ થશે, એક લેક્ચરના 4 GB યુઝ. એ આપણે ગુજરાતી બચ્ચા માટે આપણે કંઈ પણ કરી છોડવા તૈયાર છે. તમે ભણો, આવતા લાસ્ટ ડે સુધી મારી સાથે તમે રહેજો, અને તમારા રિઝલ્ટમાં પરિવર્તન ના આવે ને તો તમે મને કહેજો. એક હાઈલી મોટિવેટ થઈને કામ કરવાનું છે. મંજિલ મિલી या न मिली ये तो मुकद्दर की बात है, पर हम कोशिश भी ना करें गलत बात. તો સારામાં સારું આપણે કામ કરવાનું છે. તમારા કંઈ બી પ્રોબ્લેમ હોય, મેથ્સ સાયન્સ રિલેટેડ 100% હું સોલ્વ કરીશ. તમારા કંઈ પણ પ્રશ્ન હોય, પણ મેં જે પ્રશ્ન તમને પૂછ્યા, જે પ્રશ્ન તમે શોધો, લાવો, કોશિશ કરો. વાય ધીસ ઇઝ પોસિબલ, વાય ધીસ ઇઝ નોટ પોસિબલ. ઓકે, થેન્ક યુ. કાલે મળીશું આપણે. બાય.